તો ગીર સોમનાથમાં અનૈતિક દેહ વેપારનો ભાંડાફોડ થયો છે, જ્યાં વેરાવળના ડાભોળ રોડ ઉપર ગોકુળધામ સોસાયટીમાં મકાન માલિક દીપક ત્રિવેદી અને તેમની પત્ની જાગૃતિ ત્રિવેદી દેહ વેપાર ચલાવતા હોવાનું સામે આવ્યું છે. તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યાં લક્ષ્મી ઉર્ફે રેશમા ઘનશ્યામ દિવાન ગ્રાહકો પાસેથી સોદાબાજી કરતી હતી, જ્યારે ગ્રાહક હિરેન વધવા પણ તેઓને ઝડપી પાડવામાં આવે છે, જ્યાં પોલીસે 23 કોન્ડમ અને રૂપિયા 24,000 જપ્ત કરી ચારેય સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરેશભાઈ આહુજા, આ મોદીની વાડી. અહીંયા અવારનવાર ઓલો હતો તો આવે છે. અહીંયા છે ને લેડીઝ છે ને કુકરખાનું ચલાવે છે, અને આની પેલા 2-3 પોલીસમાં ફોન કર્યા હતા, પણ કોઈ રિપ્લાય આવ્યું નતું. આજે અમે 6 ફોન કર્યા, 7મા ફોન એ લોકો આવ્યા છે, કોઈ આવતું નથી. આ લોકો લેડીઝ જઈને એ લોકો રૂબરૂમાં પકડી આવ્યા રેલવે સ્ટેશનથી. એ લોકો ભાગી ગયા હતા, બધીને પકડી આવ્યા. અત્યારે અમને કઈ ખબર નથી પડી કે શું આગળ કાર્યવાહી કરી છે. દલાલને લઈને વયા ગયા, અમને કઈ કીધું નથી. પ્રવૃત્તિ શું ચાલે છે? પ્રવૃત્તિ કુકરખાનું ચાલે છે. અહીંયા કોણ ચલાવે છે? અહીંયા કોઈ લેડીઝ છે એ ચલાવે છે, કારણ કે અમે અહીંયા 6-7 મહિનાથી ચાલુ છે. અહીંયા તમે કેટલા વર્ષો ત્યાં રહ્યો છો? અહીંયા હું 8 વર્ષથી રહું છું. તમારા ધ્યાને ક્યારે આવ્યું આ બધું? અમારે ત્યાં અત્યારે લેડીઝ અમદાવાદ થી 6 મહિનાથી અહીંયા આવી છે ને અહીંયા અત્યારે એ પ્રવૃત્તિ ચાલુ છે. વેરાવળ શહેરમાં ટ્રાફિક મોરલ વિલેશનનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગઈકાલે પોલીસને બાતમી હકીકત મળેલ કે કોલેજની પાછળના વિસ્તારમાં રામબરસ ચોકીના વિસ્તારમાં વાડી વિસ્તાર કહેવાય છે, ત્યાં અનૈતિક વેપારની પ્રવૃત્તિ ચાલે છે. એ અનુસંધાને ઇન્ચાર્જ ડીવાયએસપી તથા વેરાવળ સિટીના સર્વેલન્સ સ્ટાફ પીએસઆઈ સાથે રેડ કરવામાં આવેલી. જે અનુસંધાને હકીકતને વેરીફાઈ કરી રેડ કરતા તે 2 પુરુષ અને 2 મહિલા અનૈતિક દેહ વેપાર કરાવતા ઝડપાઈ આવે. આ કામે ભોગ બનનાર છે અને બહારથી બોલાવી અને તેની પાસેથી. મારું નામ વિશેષ કાંજીભાઈ અમાસા. મહિલા કોલેજ પાસે મારું મકાન છે અને એક્ઝેક્ટ એને અડીને એક કૂટરખાનું ચાલુ છે. માતૃછાયા નામનું મકાન છે અને ત્યાં જાગૃતિબેન કરીને એક છે મકાન માલિક, એ કૂટરખાનું ચલાવે છે.